તો આ તરફ શહેરોમાં જે રીતે મકાનો બની રહ્યા છે એ જોતા તમને એમ થતું હશે કે ઘર બનાવતી વખતે જેની સૌથી વધુ જરૂર પડે છે એવા ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગની તો ગાડી સ્પીડમાં ચાલતી હશે, પણ એવું નથી। મોરબી અને સુરેન્દ્રનગર જેવા સિરામિક ઉદ્યોગના હબમાં આજકાલ સોપો પડી ગયો છે। આ ઉદ્યોગને ચીનાઓ અને બીજું કોણ હંફાવી રહ્યું છે અને શું મંદીમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે ખરો, એ જાણવાનો પ્રયાસ કરીએ। મોરબીના સિરામિક ઉદ્યોગમાં તમે લટાર મારો તો કંઈક આવા દ્રશ્યો જોવા મળશે। પ્રોડક્શનમાં ધમધમાટ નહીં પણ ઠંડકથી ધીમે ધીમે કામ ચાલી રહ્યું છે। આજકાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઇનાની સામે બાદ ભીડવા અને મોરબીને મળેલા સિરામિક સિટીના બિરુદને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે। ઘણા લોકોને ખબર હશે કે આ સિરામિક ઉદ્યોગ દર વર્ષે હજારો કરોડોની સિરામિક પ્રોડક્ટ નિકાસ કરી દેશને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાઈ આપે છે। પરંતુ સૌરાષ્ટ્રમાં મોરબી, થાન, વાંકાનેર અને ઉત્તર ગુજરાતનો સિરામિક ઉદ્યોગ હાલ મંદીના ભરડામાં આવી ગયો છે। કારણો ઘણા બધા છે, જેમ કે સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં સિરામિક ઉદ્યોગમાં ડોમેસ્ટિક માંગ વધતી હોય છે, પરંતુ હાલ કોઈ માંગ બજારમાં જોવા નથી મળી રહી। વિશ્વ સ્તરે યુદ્ધના કારણે તેમજ કન્ટેનરના ભાડામાં વધારો અને એન્ટી ડમ્પિંગ ડ્યુટીના કારણે એક્સપોર્ટ એકદમ ઘટી ગયું છે। એટલે કે ગત વર્ષે 18,000 કરોડના એક્સપોર્ટ સામે આ વર્ષે માંડ 15,000 કરોડ જેટલી જ એક્સપોર્ટ રહેવાની શક્યતા દેખાઈ રહી છે। તેથી હાલ 1 માસ યુનિટ બંધ રાખી માલ ઉત્પાદન ઘટાડી નુકસાન ઓછું કરવાની ફરજ ઊભી થઈ છે। તો જે એક્સપોર્ટની અંદર કન્ટેનરના ભાડા છે એમાં બહુ મોટો વધારો થયો છે। અલગ અલગ દેશની અંદર જે એન્ટી ડમ્પિંગ જે નાખતા હોય છે કન્ટ્રીવાળા, તે એન્ટી ડમ્પિંગના પણ ઇસ્યુ છે। અને જે પ્રમાણે ડોમેસ્ટિકમાં ડિમાન્ડ હોવી જોઈએ એ પ્રમાણે હાલમાં ડોમેસ્ટિકમાં ડિમાન્ડ નથી, એટલે એને હિસાબે અત્યારે સિરામિક ઉદ્યોગ ભયંકર મંદીનો સામનો કરી રહ્યું છે। પ્રોડક્શન વધારે છે અને વેચાણ ઘટી ગયું છે। પરિણામે સ્ટોક વધી જતા અનેક સિરામિક યુનિટોના પ્રોડક્શન શટડાઉન કરવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે, જેની સીધી અસર લાખો શ્રમિકોની રોજગારી ઉપર પણ પડશે। હાલની પરિસ્થિતિમાં જનરલ જોવા જઈએ તો અત્યારે 25 થી 30% ઓવર પ્રોડક્શન છે। જો આવું નવું રહેશે તો આવનાર દિવસની અંદર મોરબી ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ બંધ પણ કરવો પડે એવી પણ નોબત આવીને ઊભી રહેશે। વાત સુરેન્દ્રનગરની પણ કરી લઈએ તો છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરના થાન સિરામિક ઉદ્યોગમાં પણ ઐતિહાસિક મંદી જોવા મળી રહી છે। ઉદ્યોગપતિઓનું કહેવું છે કે સરકારના પ્રોત્સાહનના અભાવે અત્યારે ઉદ્યોગ ડામાડોળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે। સિરામિક ઉદ્યોગમાં ગેસનો ભાવ વધારો અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવની પણ ખરાબ અસર વર્તાઈ રહી છે। ઉદ્યોગ હવે ચાઇના બજાર સામે ટકી શકે એવી પરિસ્થિતિમાં પણ નથી, જેથી ઉદ્યોગપતિઓ ભારે ચિંતામાં મુકાયા છે। ગેસના ભાવમાં કંઈક ગવર્મેન્ટે આમાં કરવું પડશે, નહીં તો સિરામિક ઉદ્યોગ જેમ જેમ કપરકાબી ઉદ્યોગ, ટાઇલ્સ ઉદ્યોગ, ચિનાઈ માટીના પાઇપનો ઉદ્યોગ થાનગઢમાંથી નીકળી ગયો છે, એમ ધીમે ધીમે સેનેટરી વેર પણ થાનગઢમાંથી લુપ્ત થઈ જાય તો નવાઈ નહીં। આ પરિસ્થિતિમાં અનેક એકમોને બંધ કરવાની નોબત આવી છે, ત્યારે હવે સિરામિક ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવવા માટે સરકાર પાસે ઉદ્યોગકારોએ માંગ કરી છે, પણ શું તેમની માંગની નોંધ લેવાશે? જો નહીં લેવાય તો આ ઉદ્યોગ પણ હીરાની જેમ જ અસલી ઓળખ ગુમાવી દે એવી શક્યતા છે। મોરબીથી ભાસ્કર જોશી સાથે સાજિદ બેલીમ સાથે બ્યુરો રિપોર્ટ TV9